જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલ તરફથી દરેક મિત્રોને અમારા ખૂબ ખૂબ આભાર. મિત્રો, અમારી ચેનલ ધાર્મિક વિડીયો બનાવીએ છીએ મિત્રો, લોક જાગૃતિ માટેની વિડીયો બનાવીએ છીએ મિત્રો. તો દરેક મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને આવા સારા સારા વિચારો લોકોના ઘર સુધી પહોંચે મિત્રો. તો મિત્રો, આજે આપણે ટોપિક ઉપર વાત કરવાના છીએ અને ટોપિકનું નામ છે શંકરનો પરિવાર. શંકરનો પરિવાર એટલે શિવજીનો પરિવાર મિત્રો. મિત્રો જુઓ, આજના જમાનામાં દરેક ઘરની અંદર આપણે જોવા જઈએ તો નાના મોટા બબાલો થતી હોય છે, નાના મોટા ઝઘડા પણ થતા હોય છે મિત્રો. પણ આ એક પરિવાર એવું છે કે એ પરિવારમાં તમે જુઓ તો એકબીજાના દુશ્મનો રહેતા હોય તે છતાં પણ એ પરિવાર શાંતિથી રહેશે, બધા હળીમળીને રહેશે મિત્રો. તમે જુઓ કે શંકરના પરિવારમાં પહેલાં આપણે શિવજી ભગવાન શંકરને લઈએ, તેમના ગળામાં શું હોય છે મિત્રો? નાગ હોય છે, બરોબર. અને ભગવાન ગણપતિનું વાહન એ શું હોય છે મિત્રો? ઉંદરડું. તમે વિચાર કરો, ઉંદરડાના હાપના કોઈ દાડ મેર આવો નહીં, તે છતાંય બંને એક પરિવારની અંદર હળી મળીને રહેશે મિત્રો. વિચાર કરો, આપણા ઘરની અંદર પણ દરેક માણસનો સ્વભાવ હાર એકદમ બધાને મળતો જુલતો નહીં આવતો, પણ તો એ આપણે સેટ કરી અને શાંતિથી રહેવું પડે મિત્રો. પછી તમે વિચાર કરો કે એમના બીજા દીકરાની વાત કરીએ, બરોબર. તો એમનું વાહન એ શું છે? મોર, બરોબર. મોરના હાપના મેર ના આવે. જો હાપના મોર જોવો ને તો એ મારી નાખે, હાપ ઉંદરને મારી નાખે અને મોર હાપને મારી નાખે. તો તમે વિચાર કરો, એકબીજાના કટ્ટર દુશ્મનો જેવા થયા કે ના થયા, તે છતાંય પણ શંકરના પરિવારની અંદર કાર્તિકેયનું વાહન બની મોર અને ગણપતિનું વાહન બની અને ઉંદર અને ભગવાન શંકરના ગળામાં સાપ, આ ત્રણે ત્રણ તમે જુઓ મિત્રો તો કેટલા શાંતિથી એક પરિવારની અંદર રહેશે, કે નહીં કકરાટ કરતા કે નહીં કશું કરતા. તો આપણે પણ આપણા જીવનની અંદર મિત્રો ઘરમાં બધા સભ્યો હરખા નહીં હોતા, પાછે વગેરે હરખી નહીં હોતી. કોઈનું મગજ ગરમ હોય, કોઈનું મગજ ઠંડુ હોય, કોઈનો સ્વભાવ ચીડચીડિયાવાળો હોય, તો પણ બધાને શાંતિથી હળી મળી જવાનો પ્રયાસ કરવો જોઈએ. સંયુક્ત કુટુંબ બનાવવું જોઈએ, બધાના પ્રત્યે એકબીજા પ્રત્યે ભાવ રાખવો જોઈએ મિત્રો. અને આ રીતના આપણે ભાવથી, પ્રેમ ભાવથી જિંદગી જીવીશું તો જીવન જીવવાની બહુ મજા આવશે મિત્રો. એટલે આજના વિડીયો ખાલી આટલું જ છે મિત્રો. તો દરેક પ્રેમ ભાવથી જીવન જીવજો મિત્રો, એકબીજાને હળી મળીને રહેજો અને આનંદથી ભગવાને જીવન આપ્યું છે તો જીવજો મિત્રો. જય માતાજી, જય ભોલેનાથ.